શ્રીમદ ભાગવદ ગીતાના 14મા અધ્યાયની વાત છે, જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહ્યું. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણનો નિત્ય સંગ કરનાર ક્યારેય પણ જન્મ મરણના ચક્કરમાં આવતો નથી અને ભગવાનની નવધા ભક્તિ કરી અંતે ભગવાનના ધામને પામે છે. રજોગુણનો નિત્ય સંગ કરનાર જીવાત્મા રાગ સ્વરૂપ અને કર્મોના ફળમાં બંધાય છે, અંતે જન્મ મરણના ચક્કરમાં રહે છે. તમોગુણનો સંગ કરનાર જીવાત્મા પોતાનું જીવન આળસ, પ્રમાદ અને નિંદ્રા વડે બંધાય છે. તે વ્યક્તિ ક્રોધિત હોવાથી અંતે ઝેરીલા જીવજંતુ તથા ભૂત પિશાચની યોનિને વારંવાર પામે છે. તો મિત્રો, 14મા અધ્યાયમાંથી આપણે હંમેશા સત્વગુણનો જ આગ્રહ રાખવો અને નિરંતર ભગવાનનું ચિંતન કર્યા કરશો તો ચોક્કસ આપણે ભગવાનના ધામને પામશું. અસ્તુ. વંદે માતરમ.